નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું જીગર. આજનો મુદ્દો છે આરોગ્યનો, આજનો મુદ્દો છે કોન્ટ્રાક્ટ પદ્ધતિનો અને આજનો મુદ્દો છે જે રીતે અત્યારે મહેસાણામાં છેલ્લા 2 દિવસથી જે ઘટના પ્રકાશમાં આવી છે. એક પોલિયો રસીમાં એક વિવાદ સામે આવ્યો છે અને બીજું કુટુંબ નિયોજનના ઓપરેશનમાં. આપણી સાથે આજની આ ચર્ચામાં બીજેપીમાંથી ડોક્ટર શ્રદ્ધા રાજપૂત આપણી સાથે જોડાયા છે અને કોંગ્રેસમાંથી છે ડોક્ટર હેમાંગ વસાવડા. બંનેનું સ્વાગત છે. શ્રદ્ધાબેન, સૌથી પહેલો આપને સવાલ કે આરોગ્ય મંત્રીનો વિસ્તાર મહેસાણા, હવે એ જ મહેસાણામાં તમે જુઓ, પહેલા ગઈકાલે પોલિયોના જે ડ્રોપ આપવાના હતા એમાં જેટલી સંખ્યા હતી એના કરતા વધારે ડ્રોપ બતાવી દેવામાં આવ્યા, કારણ કે તેમને કામ બતાવવું હતું. બીજો મુદ્દો એ પ્રકાશમાં આવ્યો કે કુટુંબ નિયોજનના ઓપરેશનનો એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને એને પણ પૂરો કરવા માટે 500 ને એના કરતા વધારે આંકડો દર્શાવવામાં આવ્યો. જે મંત્રીનો વિસ્તાર છે આ ઋષિકેશ ભાઈનો, એમના જ વિસ્તારમાં બેન આ પ્રકારનું એક ગોટાળો કહી શકો તમે અને બીજું એક કૌભાંડ પણ કહી શકો. શું કહેશો આના પર? પહેલી પ્રતિક્રિયા આપની. જુઓ ભાઈ, પહેલી વસ્તુ તો હું એ કહી દઉં છું કે 2 વસ્તુ તમે પૂછી છે, તો પહેલા હું પોલિયોનો જવાબ આપી દઉં છું. નેશનલ પોલિયોની અંદર ભારતે ખૂબ સારું કામ કર્યું છે અને બીકોઝ ઓફ આપણા વૈજ્ઞાનિકો, ડોક્ટરો, પેરામેડિક સ્ટાફ અને આખા આરોગ્ય કર્મચારી અને લોકોના સહયોગથી 2 બૂંદ જિંદગી એટલો હિટ ગયો છે કે પોલિયોનો કેસ આપણે ત્યાં નોંધાયો નથી. પોલિયો ઇરેડિકેટ થયો છે, પરંતુ આસપાસના દેશોમાં હોય તેની ગાઈડલાઈન પ્રમાણે આપણે આ જે પોલિયોના ટીપા છે એ પ્રિકોશનરી બાળકોને પીવડાવવાના હોય છે. એની ઉંમર 5 વર્ષ સુધીની હોય છે અને જ્યારે ઇમ્યુનાઇઝેશનની તાલીમ હોય ત્યારે પણ હેલ્થ વર્કરોને કહેવામાં આવે છે કે આ એડિશનલ ડોઝ છે, તો નિયર 5 વર્ષ સુધી કે 5 વર્ષ કરતા કોઈની ઉંમર 5.5 કે 6 વર્ષ સુધી હોય તો પણ આપવામાં કોઈ નુકસાન નથી અને તમે આપી શકો છો, કારણ કે આ સંપૂર્ણ યુનિવર્સલ કવરેજ છે કે પોલિયોના કેસ એમ તો આપણે ત્યાં થયા નથી, ઇન્ડિકેટ મોસ્ટલી થઈ ગયું છે, પરંતુ ગાઈડલાઈન પ્રમાણે અત્યારે ઇન્ડિયામાં આપણે આ એડિશનલ ડોઝ આપી રહ્યા છીએ. ટેકોની અંદર જે બાળકો નોંધાય છે એ જે તે વિસ્તારના બાળકો, ત્યાં જે માતા ત્યાં વહુ બનીને આવી હોય, જેના લગ્ન થયા, એના જે બાળકો જન્મે છે, એઝ પર ફેમિલી હેલ્થ સર્વે એ બાળકો ત્યાં નોંધાય. બેન હું તમને વચ્ચે રોકીશ. સરકારની યોજનાથી કઈ વાંધો જ નથી. સરકાર પોલિયોના ડ્રોપ જે લાવે છે એનાથી કઈ વાંધો જ નથી. એક મિનિટ તમને હું ખાલી ક્લેરિફિકેશન કરી દઉં. એ યોજના સારી છે અને એનો સ્વીકાર અમે પણ કરીએ છીએ કે યોજના સારી છે, પોલિયો ડ્રોપ્સ આપવા જોઈએ જ. પણ મુદ્દો અહીં બેન એ છે, મહેસાણામાં તમે જુઓ કે 1,49,221 બાળકો નોંધાયા અને આરોગ્ય વિભાગ એવું કહે છે કે 2,57,000 થી વધુ બાળકોને રસી આપી. મને એ સમજાતું નથી કે આખું મને એક વસ્તુ કહો. હવે આ જે ટેકોમાં નોંધાયેલા બાળકો છે એ તે જીઓગ્રાફીના બાળકો છે. એ સિવાય કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે બાળકો આવતા હોય છે, ઈટના ભટ્ટા વિસ્તારમાં જે બાળકો કામ, જેના માતા પિતા કામ કરતા હોય છે, એના બાળકો, માઇગ્રેન્ટ થઈને જે લેબર્સ આવતા હોય છે આખા ગુજરાતમાંથી કે આખા ભારતમાંથી, એના બાળકો, આ બધા બાળકો એકચ્યુઅલી માઇગ્રેટરી બાળકો હોય છે. તો એ ટેકો સોફ્ટવેરમાં નથી નોંધાતા, પરંતુ રૂલ્સ પ્રમાણે એમને પોલિયોના ટીપા પીવડાવવા પડે, એટલે એ આંકડો ત્યાં વધી જાય છે અને 5 વર્ષ સુધીના બાળકો એપમાં નોંધાયેલા હોય છે. પણ જે બાળકો 5.5 વર્ષના છે કે 5.5 વર્ષના છે એ એપમાં નોંધાયેલા નથી, પરંતુ ગાઈડલાઈન પ્રમાણે એમને પણ ટીપા પીવડાવવા પડે. તો આ ડેટા ડિસ્ક્રિપન્સી જે છે એ ઓલવેઝ, નોટ ઓનલી મહેસાણા, આખા ગુજરાતના તમે જિલ્લાઓ ઉપાડશો ને આખો ગુજરાતનો બી જ્યારે આંકડો લેશો તો માની લો કે 10 લાખ કે 2 લાખ બાળકોને પીવડાવવાનું હશે તો એના કરતા વધારે આવશે, કારણ કે જે લોકો અન્ય રાજ્યોમાંથી આવ્યા છે, અન્ય વિસ્તારોમાંથી આવ્યા છે, એ બધા પણ આ ટીપાએ બાળકો 1 લાખ કરતા વધારે બાળકો અન્ય રાજ્યોના આપણા ત્યાં મહેસાણા એકલા રહેતા હશે. નોંધાયા નહીં હોય, હું તમને એ જ કહું છું ને કે જે ઓફિશિયલ જે ટેકોની વેબસાઇટ ઉપર નહીં નોંધાયા, પરંતુ એ બાળકો માઇગ્રેટ થઈને આવ્યા હશે, અમુક 5 થી 6 વર્ષના હશે, એ લોકો આવ્યા હશે, તો એમને પીવડાવવું એ કમ્પલસરી યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશનની અંદર એ કમ્પલસરી છે. હેમાંગભાઈ, આપની પાસે આવવા માંગીશ. આપને લાગે છે કે શ્રદ્ધાબેન જે કહી રહ્યા છે એ વાતમાં દમ છે? કારણ કે મહેસાણા એ આખા તમે વિસ્તાર કરો, વિચાર કરો સર, કે 1,49,200 બાળકો 221 બાળકો સત્તાવાર રીતે નોંધાયા છે અને આરોગ્ય વિભાગ એવું કહે છે કે 2,57,000 થી વધુ બાળકોને રસી આપી. હવે આ 1 લાખ થી વધુ બાળકોને કેવી રીતે રસી આપી? કાગળ પર રસી આપી દેવામાં આવી? નહીં, ચોક્કસ કોન્સ્પિરસી બહુ મોટી છે. શ્રદ્ધાબેને ટ્રાય કરી કવર કરવાની, કારણ કે એમની સરકાર છે એટલે એ બચાવ કરે. વાત એટલી છે કે 1 લાખ જેટલા માઇગ્રેટરી પ્રવાસી બાળકો એક મહેસાણામાં હોય તો આખા ગુજરાતમાં એનો આંકડો તો ગણો. માઇગ્રેટરી બાળકો રફલી કેટલા થાય?
50-60 લાખ બાળકો આજુબાજુના સ્ટેટમાંથી ગુજરાતમાં આવ્યા છે, શક્ય જ નથી. ધેર ઇઝ અ કોન્સ્પિરસી. બેમાંથી એક વસ્તુ છે કે બહુ સારું કામ બતાવવા માટે ઓવર ટાર્ગેટેડ આંકડાઓ આપ્યા છે હેલ્થ વિભાગે, અથવા જો પર પર્સન પૈસા મળતા હોય, મને ખબર નથી મળે છે કે નહીં, તો એ પૈસા કવર કરવા માટે ખોટા આંકડા આપવાના હોય. આ બહુ અગત્યની વાત છે. અને જરાક આઉટ ઓફ બોક્સ વાત કરી લઉં, શ્રદ્ધાબેનનું ધ્યાન દોરી દઉં કે સરકારે બહુ મોટા ભ્રષ્ટાચાર માટે એક સરસ બારી ખોલી દીધી. જે કોન્ટ્રાક્ટ બેઝ ડોક્ટરો છે, સ્પેશિયાલિસ્ટો, એને પગાર વધારી દીધો, એનો આનંદ છે. અંડરપેડ હતા, સરસ સારો પગાર, પણ પર ઓપરેશન 2000 અને 5000 રૂપિયા આપવાનું ઇન્સેન્ટિવ સરકારે આપ્યો. સરકારના ડોક્ટર સરકારી હોસ્પિટલમાં કામ કરે, મફત ઓપરેશન કરવાના છે, પણ એને દરેક ઓપરેશને 2000 અને 5000 રૂપિયા ચૂકવણું કરવાનો સર્ક્યુલર બહાર પાડ્યો. એટલે આજે પોલિયોમાં 1.5 લાખ ને બદલે 2.5 લાખ પોલિયો પવાઈ ગયા. એમ હવે દરેક હોસ્પિટલમાં ઓપરેશનોની સંખ્યા 150-200 બદલે 700-800 પહોંચી જશે. કારણ કે 2,000 રૂપિયા ને 5,000 રૂપિયા પર ઓપરેશન. મને તો આ સર્ક્યુલર જ નથી સમજાતો. અને એ જ કુટુંબ નિયોજનના ઓપરેશનમાં પણ આ જ પ્રશ્ન છે. ટાર્ગેટ મેચ કરવા ખોટા આંકડાઓ આપીને એટલા બધા ફેમિલી પ્લાનિંગના ઓપરેશનો બનવા માંડ્યા છે. સરકારે ક્યાંક અધિકારીઓના આ વલણ સામે બ્રેક મારવી જોઈએ અને કડક થવું જરૂરી છે. બિલકુલ. શ્રદ્ધાબેન, આપની પાસે જવા માંગીશ. આ કુટુંબ નિયોજનનું આયોજન મને તો સમજાતું નથી. હવે હું તમને એટલા માટે આ સવાલ કરું છું કારણ કે 7 મહિનામાં 300 થી વધુ કુટુંબ નિયોજનના ઓપરેશન થયા હોવાનો રિપોર્ટ એક રજૂ થયો. હવે આ રિપોર્ટમાં જે 16 ફિમેલ હેલ્થ વર્કરના 7 મહિનાના રિપોર્ટમાં ખુલાસો થયો છે ને એમાં કહેવામાં આવ્યું છે કે 585 ઓપરેશન માત્ર કાગળ પર થયા. બીજું કે એવી પણ વિગતો સામે આવી છે કે ત્યાં ઓપરેટ કરવાવાળું કોઈ વ્યક્તિ છે જ નહીં, તો પછી 585 ઓપરેશન કર્યા કોણે? અચ્છા, એ જ આ વિગત સાચી છે, કારણ કે ત્યાં ખુદ તાલુકા હેલ્થ ઓફિસર અને આખી કમિટીએ તપાસ કરી છે. આમાં એવું હોય છે કે જ્યારે તમે મહેસાણા ડિસ્ટ્રિક્ટની અંદર જે તમને ટાર્ગેટ આપવામાં છે, જેમ હેલ્થનો રિવ્યુ થતો હોય, હું કન્સલ્ટન્ટ બી છું એટલે તમને કહી શકું છું કે સપોઝ તમને એક આંકડો આપું છું કે ભાઈ 100 ડિસ્ટ્રિક્ટમાં 1000 કુટુંબ કલ્યાણના ઓપરેશનો કરવાના છે. 1000 ની સામે 1000 થઈ જાય તો પહેલા અમારે એ જોવું પડે છે કે ભાઈ આ રેગ્યુલર સાચા ઓપરેશન થયા છે અને એનું નેમ બેઝ ટ્રેકિંગ હોય છે. XYZ AUIU જે વ્યક્તિના ઓપરેશન થયા એની નેમ બેઝ ટ્રેકિંગ હોય છે. અહીંયા જ્યારે આ લોકો રિવ્યુ કરતા હતા ત્યારે એ લોકોને લાગ્યું કે કંઈક ગડબડ છે, કારણ કે ત્યાં ઓપરેશન થયા હોય એવી જે સંસ્થાઓ ટાઈપ છે તો એ નથી, એટલા પ્રમાણમાં નથી. ક્યાંક ડોક્ટર અને ફિમેલ હેલ્થ વર્કરે જે આંકડા એમને અચીવ કરવાના હતા ઓપરેશનના એની સામે આંકડાઓ બતાવી દીધા છે. અને બીજું આ બધામાં ટેકોની અંદર ને બધા સોફ્ટવેરમાં નેમ બેઝ ટ્રેકિંગ થતું હોય છે. એટલે આ ભૂલ ત્યાં જણાતા કે આ થોડી અસમાનતા જણાતા એ લોકોએ તપાસ કરી તો વિગતમાં સામે આવ્યું છે કે જેના ઓપરેશન થયા નથી એવા ખાલી નંબર્સ આપી દેવામાં આવ્યા છે. એટલે ઇન્ક્વાયરી કમિટી પણ બેસી અને એ કમિટીએ રિપોર્ટ બી આપ્યો કે હા, આ લોકોએ જે છે કર્મચારીઓએ પોતાના ટાર્ગેટ અચીવ કરવાના લીધે જે આંકડો બતાવ્યો છે તદ્દન ખોટો છે. એટલે એમના ઉપર ત્યાં ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, જિલ્લા મુખ્ય અધિકારી જે છે બધા એક્શન લઈ શકે છે. શિસ્તના નિયમોમાં જે કાયમી કર્મચારી છે તેમની સેવા પોથીમાં બી નોંધ થશે, સસ્પેન્ડ કરવાનું હશે કે કોઈના કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરવાના છે. તો આ તો સારી જ વાત છે, કારણ કે કોઈ પણ પેરામેડિકલ સ્ટાફ કે ડોક્ટર જે કરે એનું મોનિટરિંગ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર, ADHO, RCHO, ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં હોય છે, GMERS ના HODs, આ બધા એ લોકોનું પોઝિટિવ જે છે એ મોનિટરિંગ કરવાનું હોય છે. જ્યાં ભૂલ લાગે ત્યાં ભૂલ સુધારવાની. બીજો કોઈ છેવાડાનો વિસ્તાર હોત ને શ્રદ્ધાબેન, બીજો કોઈ છેવાડાનો વિસ્તાર હોત ને અંતરિયાળ કે ત્યાં કોઈ આવી સિચ્યુએશન ઊભી થતી નથી, પણ આ તો ખુદ આરોગ્ય મંત્રીનો વિસ્તાર છે. હવે તમે મહેસાણામાં જ આવા ગોટાળા કરો, કારણ કે તમે જુઓ રસી તો કે અમે 1 લાખ કરતા વધારે કાગળ પર આપી દીધી, કોને આપી એની ખબર નથી. અમારી પાસે 2.5 લાખનું રસીનો એક રિપોર્ટ છે, પણ સત્તાવાર રીતે આંકડા અલગ છે. બીજું કે તમે 585 કુટુંબ નિયોજન ઓપરેશન બતાવી દો છો, હકીકતમાં થયા જ નથી. બીજા કોઈ વિસ્તારમાં થયા હોય ને તો સમજી શકાય. હવે ખુદ ઋષિકેશ એમના પટેલ, હું તમને એ કહેવા માંગુ છું કે આપણે એવું માની લેવું કે અમદાવાદ છે, સુરત છે, ગાંધીનગર છે, મહેસાણા છે,
એટલે બધું સુમું સતુરું સારું જ છે. આ તો પછી તમે એ જ કહેશો કે અધિકારી રાજ અને કર્મચારી રાજ આવી ગયું. આ ક્રોસ મોનિટરિંગ થવી જ જોઈએ. અને હું તો કહું છું આ બહુ સારું છે કે એ લોકો પર એક્શન બી લેવાય. એટલે લોકો જ્યાં ખોટા આંકડા અધિકારી કર્મચારી કોઈ મિલીભગત કરીને ક્યાંય પણ નોટ ઓનલી હેલ્થ સિસ્ટમમાં, એ રાશન કાર્ડ હોય, આયુષ્યમાન કાર્ડ હોય કે બીજી કોઈ પણ સરકારની યોજના હોય, એની અંદર જો કોઈ ચોરી કરવાનો પ્રયત્ન કરે તો એને આ રીતે પકડવો એ સરકારના અધિકારી કર્મચારીઓની જવાબદારી છે. મોનિટરિંગ સિસ્ટમ સાયમલ્ટેનિયસલી હોય છે અને ખુદ અધિકારીને લાગ્યું કે આમાં ગડબડ છે, જે આંકડા છે એની સામે ત્યાં સર્જન નથી, જે આંકડા છે એની સામે તમે કોઈ ફેસિલિટી એવી ટાઈપ નથી કરી કે ત્યાં જઈને ફિમેલ હેલ્થ વર્કર કે આશા ઓપરેશન કરાવી શકે. તો આંકડા આયા ક્યાંથી અને આંકડા આયા તે બધાના નામ આપો. એ રીતે આખી ઇન્ક્વાયરી કમિટી બેઠી છે. તો ઇરિસ્પેક્ટિવ હવે મહેસાણા હોય કે ડાંગ હોય, અમદાવાદ હોય કે સુરત હોય, કોઈ પણ અંતરિયાળ વિસ્તાર હોય કે પોશ એરિયા હોય, આ ન જોતા આ જે પણ પ્રકારના અધિકારી કર્મચારી આમાં સંડોવાયેલા છે એના ઉપર એક્શન લેવામાં આવશે. હું આપને આશ્વસ્ત કરું છું. અને આ હોવું જ જોઈએ, આવી સ્ટ્રિક્ટ મોનિટરિંગ સિસ્ટમ હોવી જ જોઈએ. બિલકુલ, સિસ્ટમ સારી છે પણ સિસ્ટમમાં ક્યાંક લીકેજ આવી જાય છે શ્રદ્ધાબેન, એના કારણે સવાલ ઉભા થાય છે. હેમંતભાઈ, આપની પાસે આવવા માંગુ છું. મારે એ સમજવું છે કે તમને પહેલા આપણે ચર્ચા એવી કરતા કે અધિકારી રાજ છે, અધિકારીનું ખૂબ રાજ ચાલે છે, અને શ્રદ્ધાબેન ખુદ કહે છે કે તમે હવે કહેશો કે કર્મચારીનું રાજ ચાલે છે. પણ હેમંતભાઈ, આપને નથી લાગતું કે આવા આરોગ્યલક્ષી મુદ્દાઓમાં આપણે સવાલ એ સિસ્ટમ સામે એટલા માટે ઉભો થાય કારણ કે આ તો સ્વાસ્થ્યનો મુદ્દો છે. જેને તમે પોલિયો આપી જ નથી, તમે હજી કુટુંબ નિયોજનના ઓપરેશન સુધી પહોંચી ગયા અને 585 ઓપરેશન બતાવી દીધા. એટલે આપને લાગે છે કે સરકારની જે સિસ્ટમ છે એની અંદર જેના થ્રુ આખી સિસ્ટમ ફોલો થવાની હોય એમાં જ ગોટાળા ચાલી રહ્યા છે? એમાં ચોક્કસ ગોટાળા ચાલે છે. મહેસાણા તો દેખાણું આપણને. આવા આંકડા ગુજરાત આખામાંથી આવતા હશે. શ્રદ્ધાબેને કીધું કે મોનિટરિંગ સિસ્ટમ છે, બહુ સરસ, મોનિટરિંગ થવું જ જોઈએ. તો આખા ગુજરાતમાં તમે મોનિટરિંગ કરો, ખાલી મહેસાણામાં શું કામ? કારણ કે આવા ખોટા આંકડા આપવા, ખોટા પૈસા ઉપાડવા, આ તમામ વસ્તુઓ ચાલે જ છે આ દેશમાં, ગુજરાતમાં. અને અધિકારીઓ ટાર્ગેટ બેઝ કામમાં અને કોન્ટ્રાક્ટ બેઝ હોવાથી જવાબદારીથી એકદમ હાથ ખંખેરી નાખ્યા છે. જો તમે શ્રદ્ધાબેને જ કીધું કે કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરવામાં આવશે, પણ કોન્ટ્રાક્ટ શું કામ આપો છો? કાયમી ભરતી કરીને કાયમી માણસો થ્રુ જ કામ ચલાવો ને. દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટ બેઝ માણસો બેઠા છે અને એ જે આખી પદ્ધતિ છે એનો દાટ વળી ગયો છે. આખા ગુજરાતમાં મોનિટરિંગ કરવું જોઈએ તમામ આંકડાઓનું. દરેક જગ્યાએથી મહેસાણા વાળી નીકળશે એની મને ખાતરી છે. બિલકુલ શ્રદ્ધાબેન, શું ટાર્ગેટ આપવામાં આવે છે કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં? હું ડોક્ટર સાહેબને કહેવા માંગુ છું કે આજે તપાસ છે ડોક્ટર સાહેબ, એમાં એવું નથી કે ફક્ત કોન્ટ્રાક્ચ્યુઅલ તપાસની અંદર અમુક કાયમી કર્મચારી છે, એ રિસ્પેક્ટિવ હવે કાયમી હોય કે કોન્ટ્રાક્ચ્યુઅલ પર જે એક્શન છે લેવામાં આવશે. સેવા પોતીથી લઈને જે ટર્મિનેટ કરવા વાળા પ્રાવધાન હશે બધા કરવામાં આવશે. તો આમાં ક્યાંય જો સાંભળો, દરેકે ઓથ લીધી હોય છે, દરેકે પોતાનું કામ નિષ્ઠા પ્રમાણે કરવાનું હોય છે, એ બધા જ પ્રોફેશનમાં લખેલું હોય છે. પરંતુ આ બધા જ પ્રોફેશનની અંદર 2% એવા લોકો હોય છે કે જે લોકો કામ બગાડતા હોય છે. પરંતુ આવા 2% ઉપર સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે એ લોકતંત્રમાં, ડેમોક્રેસીમાં અને ટેક્સ પેયરના જ પૈસાથી ચાલતી આ બધી યોજના માટે જરૂરી છે. મહેસાણા જેવી ઘટના જો ગુજરાતના અન્ય ભાગોમાં બી જોવા મળશે તો ત્યાં પણ એક્શન લેવાશે અને આ એક્શન લેવા જોઈએ. કારણ કે આ ટેક્સ પેયરના પૈસાથી આપણે બિલો પોવર્ટી લાઈન લોકોને અને અન્ય લોકોને સુવિધાઓ આપીએ છીએ. તો આનું ક્રોસ મોનિટરિંગ થવું જોઈએ. બધું જ સારું છે, અમે મોનિટરિંગ નહીં કરીએ અને મોનિટરિંગ કરીશું ને આંકડા પકડાશે કે ડ્રગ્સ પકડાશે તો નામ બદનામ થશે એટલે મીડિયામાં નહીં આપે. મને લાગે છે કે આનાથી બહાર આવવું જોઈએ. જે પણ લોકો ક્રાઇમ કરે છે એમની નેમિંગ અને શેમિંગ કરવી જ જોઈએ. તો જ તમે એક આદર્શ વ્યવસ્થા છે અને આગળ જઈને કરશો. મને સારું લાગ્યું કે મહેસાણાના અધિકારીએ જોયું કે ભાઈ આ કંઈક ગડબડ ચાલી રહી છે તો એમણે તપાસ કરી. અન્ય અધિકારીઓ પણ અન્ય જિલ્લાના જુએ અને આના તપાસ કરે અને નીકળે તો કાર્યવાહી કરે. મોસ્ટ વેલકમ સ્ટેપ છે. આ એઝ અ કન્સલ્ટન્ટ બી હું માનું છું અને એઝ અ નાગરિક તરીકે બી માનું છું કે આ વસ્તુ હોવી જ જોઈએ. તો શ્રદ્ધાબેન, એવું આપણે કહી શકીએ કે કોન્ટ્રાક્ટર જેને સિસ્ટમ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ આપી દેવામાં આવે છે એના પર પછી છેવટે પ્રેશર આવી જાય છે કે જો 100 નો આંકડો નહીં બતાવું, 200 નો આંકડો નહીં બતાવું તો એને એની જે પદ્ધતિ છે એમાં લોચા પડી જશે. ના, તમે સાંભળો કે ભલે કોન્ટ્રાક્ટ એક પદ્ધતિ છે પણ એ સપોર્ટ સિસ્ટમ છે. સપોર્ટ સિસ્ટમ તમારી મેઇન સિસ્ટમ ક્યારે ના હોઈ શકે. સપોઝ આજે તાલુકા હેલ્થ ઓફિસર છે, એ કાયમી છે. ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર છે, એ કાયમી છે.
ત્યાં ઘણા બધા ફિમેલ હેલ્થ ઓફિસર છે, એ કાયમી છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, કાયમી લોકો છે, એવું નથી કે બધા કોન્ટ્રાક્ટર છે. એમની જોડે અમુક જગ્યાએ સપોર્ટ સિસ્ટમમાં કોન્ટ્રાક્ટ સ્ટાફ જોડાય છે અને સિસ્ટમ મજબૂત જ હોય છે મોનિટરિંગ કરવાની. અને તમે જ્યાં નેશનલ હેલ્થ મિશનની વાત કરો છો ને, એ આદરણીય મનમોહન સિંહજી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ને 2005ની આ સિસ્ટમ છે. અને ત્યારથી જ NHM ની અંદર આશાથી લઈને બધા કોન્ટ્રાક્ચ્યુઅલોની ભરતી કરવામાં આવી છે. આખા ગુજરાતમાં નથી, આ ઓલ ઓવર ભારતમાં છે, ક્યાંય કારમી કરવામાં નથી આવ્યા. ખાલી ગુજરાતમાં તો આશાઓને બીજા રાજ્યો કરતા દોઢું ઇન્સેન્ટિવ બી આપવામાં આવે છે. એટલે એવું નથી, આ બધી સિસ્ટમ જે છે એ આપણા દેશની અંદર કેન્દ્ર સરકારો વર્ષોથી બનાવતી આવે છે. બસ વસ્તુ એ છે કે અમે તમે શ્રદ્ધાબેન, મારે હેમાંગભાઈને એક સવાલ કરવો છે. તમે જે શબ્દનો ઉપયોગ કરો સપોર્ટ સિસ્ટમ, હેમાંગભાઈ આપને લાગે છે કે ગુજરાતનું આરોગ્ય પછી સપોર્ટ સિસ્ટમ પર જ જો આવી જાય તો પછી બીજી તો વાત જ ક્યાં કરવી? આપને લાગે છે કે આ સપોર્ટ સિસ્ટમની જે શ્રદ્ધાબેન વાત કરે છે કે સપોર્ટ સિસ્ટમ છે, તો પછી આપણે એવું સપોર્ટ સિસ્ટમની જરૂર શું છે? આરોગ્ય જેવા સબ્જેક્ટમાં તમે સપોર્ટ પર ચાલો, કોઈના આધારે ચાલો, તો એમાં તો ગફલા થવાના જ છે ને આ પરિણામ આપણી સામે છે. હેમાંગભાઈ, શ્રદ્ધાબેન બહુ જેન્યુઇન પર્સનાલિટી છે, એટલે એમણે સાચવીને થોડી વાત મૂકી. પણ ફેક્ટ એ છે કે આખી ગુજરાત સરકાર કોન્ટ્રાક્ટ બેઝ લોકોથી જ ચાલે છે. પછી એ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, રાજકોટનું સર્કિટ હાઉસ હોય, સિવિલ હોસ્પિટલ હોય, આખા ગુજરાતની તમામ જગ્યાએ ઇવન ડાક્ટરો કોન્ટ્રાક્ટ બેઝ છે. અને સરકારે હમણાં જ કોન્ટ્રાક્ટ બેઝ ડાક્ટરોનો 90,000 માંથી 1,30,000 પગાર કર્યો અને પાછો ઇન્સેન્ટિવ આપ્યો, મેં જે વાત કરીએ. એટલે આખી સિસ્ટમ છે એ કોન્ટ્રાક્ટ થી જ ચાલે છે. સપોર્ટ તો ખાલી જે કઈ થોડા ઘણા અધિકારીઓ કાયમી બચ્યા છે એ સપોર્ટ કરે છે, બાકી બધું કોન્ટ્રાક્ટ હવાલે જ છે. બિલકુલ શ્રદ્ધાબેન, કોન્ટ્રાક્ટનો મુદ્દો ઉછળ્યો છે તો આપણે હમણાં બરોડામાં પૂરવાળી ઘટના આવી. તમે જોયું હશે કે અહીંથી પેલા સફાઈ કર્મીઓ મોકલવાના હતા. દરેક કોર્પોરેશનમાં આદેશ આપવામાં આવ્યો કે બરોડામાં સફાઈ કરવાની છે, એટલે ત્યાં જે તે શહેરના સફાઈ કર્મી ત્યાં પહોંચે. હવે થયું એવું કે અહીંથી કર્મચારીઓ તો ન પહોંચ્યા, પણ એમના જેકેટ પહોંચ્યા અને બરોડામાં કોન્ટ્રાક્ટ વાળા છે, આ કોન્ટ્રાક્ટ વાળા લોકોને જ એમને કીધું કે તમને 500 રૂપિયા આપીશું, આ જેકેટ પહેર્યું AMC તો ચાલશે. અને એ લોકોએ ખુદ ખુલાસો કર્યો તો આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ જો મુદ્દો આ કયા પ્રકારની કોન્ટ્રાક્ટ પદ્ધતિ? જો એમાં છે ને આખું તમે સમજો, આ જે જેકેટ છે ને એ એવું નથી કે AMC નું જેકેટ છે એટલે પહેરાવવામાં આવ્યું છે. જેકેટ AMC નું હોય એ લોકો બોલતા હતા. અરે એક સેકન્ડ ભાઈ, તમે સાંભળો. જેકેટ અને એપ્રોન નો નિયમ શું છે પહેલા એ સમજો. એ જેકેટ ની અંદર જે ફ્લોરોસન્ટ પટ્ટી હોય છે એ રાત્રે પણ આઈડેન્ટિફાઈ થઈ જાય સફાઈ કર્મચારી યુનિફોર્મ છે. ઇટ્સ નોટ અબાઉટ કે જેણે પહેર્યો એ જગ્યાનો હોય. હવે ત્યાં તમે અમુક લોકોનો હાયર કરીને એમને કામ પર રાખો છો તો યુનિફોર્મ ઇમિડિયેટલી તમે આટલા ક્યાંથી લાવશો? તો આ યુનિફોર્મ નો યુઝ કરવામાં આવ્યો છે. અરે સાથે માણસ પણ મોકલવાના હતા બેન, સાથે માણસો પણ મોકલવાના હતા. ત્યાં નહીં એટલે ત્યાં જઈને પછી એવું કીધું કે તમને કોઈ પૂછે તો તમારે એવું કહેવાનું કે અમે AMC માંથી આવ્યા છીએ. અરે એ વસ્તુ ખોટી છે કે માણસો ત્યાંના છે તો આપણે એવું જ કહેવાનું કે ભાઈ અમે માણસો ત્યાંના યુઝ કરીએ, યુનિફોર્મ જરૂર હતી તો અમે અમદાવાદથી મંગાવ્યું, ધેટ ઇઝ ઓકે. પરંતુ માણસોથી કામ કરાવડાયું છે. તમે એક વસ્તુ વિચાર કરો, લેટ મી ગે, આપણું ઘર હોય, ઘરની અંદર કોઈ પ્રસંગ હોય, આપણે એક હાઉસ હેલ્પ રેગ્યુલર રાખતા હોઈએ. માની લો કે મારા ઘરમાં કોઈ પ્રસંગ આવ્યો તો બીજા લોકોને આઉટસોર્સ કરીને ઘરનું કામ એ વખતે તો કરાય છે. અત્યારે પૂરની પરિસ્થિતિ છે, ત્યાં જે પણ લોકલ લોકો અવેલેબલ છે, પણ આમના માટે એ લોકો આઈડેન્ટિફાઈ થઈ જાય એ માટે કોસ્ટ્યુમની પેલી સરકારની કામગીરી સામે સવાલ કરતો જ નથી હું કોન્ટ્રાક્ટ પદ્ધતિ સામે મુદ્દો ઉઠાવું છું શ્રદ્ધાબેન. કારણ કે તમે જુઓ એ જે વ્યક્તિઓ હતા એ કહેતા હતા કે અમને એવું કહેવામાં આવ્યું કે તમારે આ પહેરી દેવાનું છે, તમને કોઈ પૂછે તો તમારે શું કહેવાનું કે તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આવ્યા છો, એટલા માટે આ મુદ્દો છે. હા, એ વસ્તુ હું માનું છું કે એ લોકોને પૈસા આપીને આઉટસોર્સ કરીને આપણે કામ કરાવી શકીએ. યુનિફોર્મ નથી તો બીજા યુનિફોર્મ ઉપર લખીએ, કારણ કે યુનિફોર્મ આઈડેન્ટિફિકેશન માટે AMC કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કે RMC લખ્યું હોય છે કે એમને આઈડેન્ટિફાઈ થાય કે અમારા નંબર છે. એમણે બીજા કોર્પોરેશનને મદદ કરવા માટે આપ્યા, એ પણ ઓકે છે. હા, એ કહેવું ખોટું છે કે ત્યાંના લોકોને પહેરાય છે તો અમે બી અહીંના છે, એ કહેવું હું માનું છું એ ખોટું છે. પણ હેલ્પ કરવી આ રીતે, કારણ કે આ એવો સમય છે કે જ્યાં જેનાથી જે હેલ્પ થઈ શકે, બધા પાસે એટલા યુનિફોર્મ નથી કે એટલા રિસોર્સિસ નથી, એટલે અન્ય મહાનગરપાલિકાઓ પોતાના રિસોર્સિસ ત્યાં આપી રહ્યા છે. તો એ થોડું મિસકમ્યુનિકેશન હું માનું છું, પણ એનો માલાફાઈડ ઇન્ટેન્શન છે એવું હું નથી માનતી. બિલકુલ શ્રદ્ધાબેન, તમે બચાવ પક્ષમાં છો, સાચી વાત છે, તમે બચાવ કરશો. હેમાંગભાઈ,
મારે તમે પણ દ્રશ્યો જોયા હશે, પેલા એએમસી વાળા બરોડામાં પૂરની સ્થિતિ હતી, હવે એમાં આદેશ આપવામાં આવ્યો તો તમને ખબર છે. તમે આખી આ મુદ્દાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એમાં જયારે શ્રદ્ધાબેને વાત કરી, લગભગ હું એની મોટાભાગની વાત સાથે સમજુ છું, પણ જોવાનું એટલું જ છે કે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને માણસો મોકલીને બિલ ફાડી લીધા જ, ટ્રાન્સપોર્ટેશન બિલ ફાડી લીધા જ. વડોદરાનું કોર્પોરેશન એ રોજ ચૂકવે, કારણ કે આપણે ત્યાં આપાતકાલીન એક્ટ છે. કોઈ ઇમરજન્સી થાય તો અધિકારીઓએ કોઈની મંજૂરી લેવાની જરૂર નથી, એટલે એ 10 જણા બરોડાના હોય, બરોડા બિલ બનાવે, અમદાવાદ બિલ બનાવે. આ બધું નથી થયું ને, એ જોવાની જવાબદારી સરકારની છે. આ મુદ્દો મારા મુદ્દા બરાબર જ હોય બેન. એનું ડબલ જગ્યાએ જે છે ફાઇનાન્શિયલ ના પડે, એ મુદ્દા સાથે હું સહેમત છું. પણ હું તમને ભાઈ એ જ વસ્તુ કહું કે જ્યારે તમારા ઉપર કોઈ પરિસ્થિતિ સંકટ આવી જાય તો એ જોવામાં નથી આવતું કે કોનું યુનિફોર્મ છે, શું છે. પ્રાયોરિટી છે કે લોકોને બચાવવા, એ લોકોને સુખાકારી મળે, એના માટે જે થઈ શકે એ થઈ શકે છે. એ વખતે અમે બી ઘણી વખત એમાં શ્રદ્ધાબેન તમે સાંભળી નથી વાત પૂરી. યુનિફોર્મ અમદાવાદનો પહેર્યો જેનો વાંધો જ નથી જનકભાઈને. વાંધો ઈ છે કે એને શીખવો છો શું કામ, કે વડોદરાનો હોવા છતાં જવાબ એવો આપવાનો કે હું અમદાવાદ થી આવ્યો છું. કારણ કે અમદાવાદ થી વડોદરા મોકલવાના ભાડા, બિલ બધું બન્યું હશે. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનો ને ગવર્મેન્ટ બોડી શું કરે છે હવે પ્રજા જાણી ગઈ છે. સાંભળો ડોક્ટર સાહેબ, તમારી એ વાત સાથે હું સહેમત છું કે તમે ત્યાંના જ છો તો તમે ત્યાં કોણ, યુનિફોર્મ તમે જ્યાંનું પહેર્યું છે તમે કહી શકો છો કે કારણ કે ઇન ડ્યુટી અમે બી ઘણા બધા ડોક્ટરોના લીધા લે છે યુનિફોર્મ. અમારું એપ્રોન ખરાબ થઈ ગયું કોઈ કારણસર તો અમારે એપ્રોન પહેરીને જ ફરવા, તો બીજાના એપ્રોન ઉધાર લઈને અમે બી ફરેલા છીએ. ધેટ ઇઝ ઓકે. પણ કપડાથી વાંધો છે જ નહીં, હું એ જ કહું છું. હજી પણ કપડાથી વાંધો છે નહીં. પેલા લોકો એ કહે છે શ્રદ્ધાબેન કે અમને એવું કહેવા માંગ્યું કે તમે અમદાવાદના છો એવું તમારે કહેવાનું. આ ખોટું છે, મેં કીધું ને, આ તો મેં પહેલા જ કીધું આ ખોટું છે, આવું ના બોલવું જોઈએ. અને બીજું હેમાંગભાઈએ જે કીધું છે કે ડબલ જગ્યાએથી બિલ ના પડી જાય એનું ધ્યાન રાખવું જોઈએ, તો હેમાંગભાઈ આ વસ્તુ બી તમારી ધ્યાનમાં લેવામાં આવશે કે 2 જગ્યાએ એની જે બિલ છે બિલિંગ ના થઈ જાય. અહીંયા બી થાય અને વડોદરામાં થાય એવું ના થાય. એ તમારી વાત બી સાચી છે, એ બી તમારે ધ્યાનમાં લેવામાં આવશે. બિલકુલ. તો આખો આ મુદ્દો, અને એમાં ખાસ કરીને મુદ્દો એટલા માટે છે કે આરોગ્ય મંત્રીનો એક તો વિસ્તાર છે મહેસાણા. હવે એમાં જો આ પ્રકારની જ છબરડા સામે આવતા હોય તો ચોક્કસ એના સામે સવાલ ઉભા થાય. અને બીજું કોન્ટ્રાક્ટ પદ્ધતિ, હેમાંગભાઈ અને શ્રદ્ધાબેન બંને મુદ્દો એ પણ છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે એક તો આ મોટી ટાર્ગેટ ચેસ કરવાના કારણે આ સમસ્યા એક ઊભી થાય છે. આશા રાખીએ કે આવી ઘટના ફરી વખત ન બને અને તમારે ને મારે આ રીતે ચર્ચા કરીને જાણવું પડે કે આ વસ્તુમાં આવું છે. એટલા માટે આપણે આશા રાખીએ કે બીજી વખત આવું ગુજરાતને આવું જોવું ન પડે, અને જે રીતે આખી સિસ્ટમમાં ક્યાંક લીકેજ છે તો લીકેજને પૂરવામાં આવે. નહીં તો ગુજરાત સરકારની આપણે કહીએ છીએ, ફરી વખત હું કહીશ કે સરકાર એ પોલિયોના ડ્રોપ્સની વાત હોય, એ કુટુંબ નિયોજનના ઓપરેશનની વાત હોય, સરકાર પોતાની રીતે એક દિશા નક્કી કરે છે, પણ એ દિશાને સાચી દિશામાં લઈ જવાનું કામ એ જવાબદારોનું છે. જો જવાબદારો જ આ કામ નહીં કરે તો આરોગ્ય મંત્રી સામે પણ સવાલ ઉભા થશે અને સરકાર પણ સવાલોના ઘેરામાં આવશે. આજની આ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપ બંનેનો આભાર. તો ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.